नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय हो नंदलाल की। સાંભળો સાંભળો ગોકુળવાસીઓ, સાંભળો, આજે ગોકુળના આંગણે એક ઉત્સવ કરીએ. जय हो नंदलाल की, जय यशोदा लाल की। ब्रज में आनंद भयो, जय यशोदा में आनंद भयो, जय यशोदा लाल की। जय हो नंदलाल की, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंदलाल की। ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की। ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। जय हो नंदलाल की, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंदलाल की। ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंदलाल की। आनंद उमंग भयो, जय हो नंदलाल की। ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंदलाल की। ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। बोले आनंद हुआ गोकुल निहार, मन को है मोहे जैसे ये कन्हैया लाल। અરે ભાઈ, આજે તો કઈ નવી રમત રમીએ, કઈ નવી મજા લઈએ. શું કેવી ગોવાળો? હા, કાનાને કહીએ. હા કાનો, આજે આપણે સૌને ગેડી દડાની નવી રમત રમાડવાનો છે. વાહ રે વાહ, કાનો મારો ભાઈબંધ છે, ચાલો રમીએ. કાનાને આપણું કેટલું ધ્યાન રાખે છે, માખણ ખવડાવે છે અને રમત પણ રમાડે છે. ખરેખર કાના જેવો મિત્ર નહીં. આજે આપણે બધા ગાયો ચરાવતા ચરાવતા ગેડી દડો રમીશું. ખૂબ જ મજા આવશે, ચાલો રમીએ. પણ કાના, બાજુમાં યમુના નદી છે અને એનું પાણી ખૂબ જ ઊંડું છે અને તેમાં કાળિયો નાગ પણ અંદર રહે છે. હો હા કાના, એનું ઝેર ખૂબ જ ઝેરીલું છે. બાપ રે બાપ. હા કાના, હું તો એ નદી તરફ જોઉં તો પણ મને ડર લાગે છે. તો પછી અહીં ગેડી દંડો કેવી રીતે રમીશું? અરે ભાઈઓ, તમે બધા શા માટે ડરો છો? સાંભળો બધા, જે દડો નદીમાં નાખશે તેને જ દડો લેવા જવો જોશે. હા બરાબર છે દાવની વાત.
જો આપણે કાળિયાનાગથી ડરીશું તો જીવનભર રમત જ નહીં રમી શકીએ, અને રમવું તો જરૂરી છે. તો ચાલો ભાઈઓ, રમીએ ગેડી દડો. ચાલો ચાલો કરીએ રમતની શરૂઆત. હવે મારો વારો. ઓ કાના, ધીરે ધીરે હો, તું બહુ ફટકા મારે છે. હા હા, ચિંતા ન કરો, હું ધીરે ધીરે જ રમીશ. હવે શું કરીશું? હવે આપણા નિયમ પ્રમાણે જે યમુના નદીમાં બોલ નાખે તેને લેવા જવાનો. હવે કાનો બોલ લેવા જશે. હા હા, કાનો જ બોલ લેવા જશે. અરે જો તો બહેન, કેવો આ નાનકડો બાળક આપણી સામે આવી રહ્યો છે. એ ડરતો પણ નથી. કેટલું મોહક રૂપ છે, પણ એ જાણતો નથી કે કાળિયોનાગ જાદી જશે તો. એ બાળક, તું જલ્દીથી ચાલ્યો જા. કેમ? મારો દડો આ નદીના પાણીમાં આવ્યો છે, તે લેવા આવ્યો છું અને તે લઈને જ જઈશ. અરે સમજ બાળક, જો સ્વામી અમારા જાગશે તો તને મારી નાખશે, એટલે તું અહીંથી ચાલ્યો જા. જાગવા દે તારા સ્વામીને, હું કોઈથી જ ડરતો નથી. જગાડ તારા સ્વામીને. કોણ છે? કોણ છે? કોણ છે આ બાળક? એ બાળક, તું જાણે છે તું મોતના મોંમાં આવીને ઉભો છે? હા હા, મને ખબર છે કાળિયા. તારું ઝેર હવે વધતું જ જાય છે. ગોકુળની નદીઓને ઝાડ પણ સુકાવા લાગ્યા છે. લોકો, પશુઓ અને પક્ષીઓ ત્રાહિમામ થાય છે. એટલા માટે જ તું આ સ્થળ છોડીને જતો રહે. નાના ત્રાસથી તો બધા જ લોકો કંટાળેલા છે. ખબરદાર! આટલી નાની ઉંમરે તું મને ધમકાવે છે? તું મને જાણતો નથી. હું તારો કાળ છું કાળિયા. મારો આદેશ માની લે, નહીં તો લડાઈ કરવા માટે તૈયાર થઈ જા. આજે પણ તારે આ જગ્યાને છોડીને જવાનું નક્કી જ થયું છે. હા બાળક, તો થઈ જાય યુદ્ધ. કાલિયા, આજે તો તારો કાળ નક્કી જ છે. છોડી દો, અમારા સ્વામીને છોડી દો. અમે અપરાધી છીએ ભગવાન, અમે આપને ન ઓળખી શક્યા. అధర్మాన్ని అంచెయ్యగ యుగయుగాన జగములోన పరి పరి విధాల్లోన విభజించే విక్రమ విరాట్ రూపమితరే. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. સાંભળો સાંભળો ગોકુળવાસીઓ, સાંભળો. આજથી કાળિયોનાગ આ સ્થળને છોડીને જતો રહે છે. मागरत्कु शङ्कनत्कु चक्रवत्कु लक्षणम् कुटिल्कु पञ्चकामि क्रोध रूप कंस क्रूरतम्. असभ्य अत्याचारिणि अशिष्टतम् अभद्रतम् दुरात्मा अनन्त दुःखदायि दुष्ट.
का शत्रु है, ये छल कपट का दंश है। ये ऐसा एक नरेश है, दया न जिसमें लेश है, मनुष्यता न शेष है, अहम है राग द्वेष है। अनिष्टकारी निर्दयी निशंस है, ये संकपट का दंश है। નારાયણ નારાયણ. અરે કંસ, તારો કાળ જન્મી ચુક્યો છે, ગોકુળમાં ઉતરીને મોટો થઈ રહ્યો છે, તને કોઈ ચિંતા નથી મોતની? નારદ, એ વાત કદાપી શક્ય ન બને. દેવકીના 8મા સંતાનને મેં મારા હાથે જ મારી નાખ્યું છે. નહીં કંસ, એ તો અષ્ટભુજા દેવીએ તને ચેતવણી આપી હતી, એ યાદ કર. એ તો એક માયા હતી. અકરુજી. જી મહારાજ. તમે ગોકુળમાંથી શ્રી કૃષ્ણને લઈને આવો, વીરતાનું પ્રમાણપત્ર દેવાના બાને મથુરામાં લાવો. જેવી આપણી આજ્ઞા મહારાજ. અરે ધોબી, આ ચા, તારા જેવા તો કેટલાય કંસને ત્યાં પાણી ભરે છે. તને આ રાજવસ્ત્ર ન મળે. મારો સમય ન બગાડ બાળક, અહીંથી ચાલતી પકડ. ચૂપ ધોબી, તમારો કાળ આવ્યો છે, તમે મથુરામાં આવ્યા છો. તું કપડા આપે છે કે નહીં તે વાત કર ને. ના, હું નહીં આપું. તો લે મૂકો. પણ મહારાજ, આ આપણા મલોને નહીં મારી શકે હો, કેમ કે આપણા મલોમાં 100 હાથીઓનું બળ છે. મહારાજ, રાજના મલો જેવા તેવા નથી હો. તેમને આપણા મલો સાથે કુસ્તી કરાવી અને કામ પૂરું કરીએ. ઘણા પ્રજાને એમ છે કે કંસ અત્યાચારી છે, પણ વીરતાનું પ્રમાણ એમ કેમ અપાય? તારી બહાદુરીના કિસ્સા તો ઘણા સાંભળ્યા છે, તો આજે જોઈ પણ લઈ કે કૃષ્ણ કેટલો બહાદુર છે. અને મારા રાજ્યના મલ સાથે તું કુસ્તી કર અને વીરતાનું પ્રમાણ આપ. આ રહ્યા મારા મલો, આમાંથી તને જેને યોગ્ય લાગે તેની સાથે કુસ્તી કર. મંજૂર છે મામા. આવો આવો, તમને પણ ખબર પડે કે આ મલોમાં કેટલી તાકાત છે. અને તમે જે કારનામા કર્યા છે એ બધા જંગલમાં સંતાઈને કર્યા છે. આ વાત સાચી છે કે ખોટી છે એ અમને કેવી રીતે ખબર? બિચારા જંગલમાં પક્ષી અને પશુએ જ જોયા છે. એ મલ, કુસ્તી તો બરાબરીના આરે જ થાય. અમે તો નાનકડા બાળકો છીએ. અમે તો શું, અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ આ કાર્ય કરી જ ન શકે. આ અન્યાય છે, આ અન્યાય છે, આ અન્યાય છે. કેમ? આ અન્યાય નથી હો મહારાજ. વીરતાના કોઈ આયુ ન હોય, નાગ નાનો હોય તો એનું ઝેર ઓછું ન હોય. એક બાકસની નાની સળી પર ઉપાડ્યા હોય એને નાનું બાળક કઈ રીતે કહી શકાય? કંસ, હવે અમારે અમારું પરાક્રમ દેખાડવું જ જોશે. યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અમારા મલો ત્યાં જ છે. प्रचंड प्रतापा प्रदीपा संरक्षण
विभवाच विश्वैकदैवा दशाधारदैत्य प्रहारा प्रचण्ड प्रतापा प्रदीपा प्रत्यूह विभवाच विश्वैकदैवा दशाधारदैत्य प्रहारा